નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામે BRS કોલેજ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે BRS કોલેજ ખાતે યોજવામાં આવેલ, જે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર મુજબ એક પેડ માં કે નામ અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમમાં બારિયા સાહેબ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી હતી। વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવેલ અને કહેલ કે વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે અને વૃક્ષો વાવવાથી ઓક્સિજન પણ શુદ્ધ મળે છે। વૃક્ષોમાંથી અવનવી દવાઓ પણ બને છે, માટે આપ સૌ એવું નક્કી કરીએ કે આપણો જન્મદિવસ હોય ત્યારે 1 અથવા 2 વૃક્ષો વાવશો, એવો સંકલ્પ લેવડાવવામાં આવેલ। વધુમાં જણાવેલ કે ગત વર્ષે 17 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું, આ વર્ષે પણ ગુજરાતની અંદર 10 કરોડ 55 લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને એક પેડ માં કે નામ ગુજરાતમાં 10 લાખથી વધુ પેડનું વાવેતર થવાનું છે અને ગુજરાત ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણને અદ્ભુત કામ કરાવી રહી છે। જિલ્લા કક્ષાનો આજે તાલુકા કક્ષાનો, ત્યારબાદ લોકોની જનભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ જાગૃતિ લાવી રહી છે। હવે તાલુકા કક્ષા અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવ થવાના છે। વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે, જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે। જમીન તો ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે, આપણને છાયો આપે, આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ વૃક્ષમાંથી મળતી હોય છે। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન હુમલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભાલોડિયા, જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ ચાવડા, સંસ્થા નરેન્દ્ર ટ્રસ્ટી સવિતાબેન મણવર, ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા, સંજય કુમાર ખાનપરા, મયુરભાઈ સુવા, વિનુભાઈ ચંદ્રાવાડિયા, લાખાભાઈ વારગિયા, ઉપલેટા કડવા પટેલ સમાજ ઉપપ્રમુખ શ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ, ડુમિયાણી ગામમાંથી ગજેન્દ્રભાઈ કોઠડિયા, સરપંચ શ્રી તેમજ ગામના અગ્રણીઓ બ્રહ્મા હાજર રહ્યા હતા। ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના વર્ષને અહીંથી વૃક્ષ રત્નો પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું, આપ પણ એક પેડ માં કે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ એસ ગોહિલ, હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું। આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ આપણા BRS કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયો, જેમાં ઉપલેટા ધોરાજી તાલુકાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન,